ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. તો અત્યારમાં ભાઈ આજે હેતાંશને છે ને બસે મૂકવા માટે હું જવાની છે. આજે છે ને એ લંચ બોક્સમાં છે પટ્ટી, આપણે રોટલીની પટ્ટી કરવી ને પટ્ટી એને બહુ ભાવે. એ પટ્ટી અને બસમાં ખાવા માટે છે ને કાગડો કેરી પાકલ લઈ જાય છે. અને આ બાજુ છે ને સવારમાં ભાઈ શ્વેતા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સવારમાં તું તો પકવાન મળી જમવા. શું બનાવ્યું છે? જો ભાઈ ઉત્તપમ ઉપરથી છે ને બધું ઝીણું ઝીણું ક્રશ કરીને. શેનથી ક્રશ કર્યું છે એટલું ઝીણું? દોરી કટરથી. ઓકે, દોરી કટરથી ઝીણું ક્રશ કરીને અને જો એક પુડલું રેડી થઈ ગયું છે અને એક ઉપમા રેડી થાય છે. અને આ બાજુ છે ને જો ભાઈ મારી માટે છે પૂરી બની છે અને પપ્પા માટે ને ભાઈ માટે ને મમ્મી માટે ભાખરી. ઘરમાં જેટલા છે ને એટલા બધાનો અલગ અલગ. હજી ઓલા બેનનું તો અલગ હોય, એનો હજી સબ્જી બનશે. આજે છે ને સબ્જી બનાવવાનું. આપણે હાટું તો કારેલાનું કરવાનું છે. હા બાપા, હું કારેલાનું નહીં ખાઉં. નહીં ખાવ તો બીજું તો આપણે છોકરીઓ હાટું કરવાનું જ છે. અમે બધા કારેલાનું ખાશું. મારી માટે જે છોકરીઓ માટે કરે ને મારી માટે કરી નાખજો. હું કારેલાનું સબ્જી નહીં ખાઉં. થોડુંક ખાસ પણ ગ્રેવી ખાસ. મને કડવું લાગે કારેલાનું શાક હોય એટલે મને કડવું શાક ન ભાવે. અને અમારા પપ્પા શું કહે ખબર કે કડવા શરીરમાં લેવી જોઈએ એટલે કે શાક ઈ તો સાઈન છે ને આપણે મીઠામાંથી પલાળીને મૂકી દીધા ને કાલે, એને મીઠા પીઠામાં કોઈ વસ્તુમાં કાંઈ પલાળવાનું નહીં, ડાયરેક્ટ એને કડવું શાક ભાવે. એ કે કડવું જ ખાવાનું હોય કારેલાનું શાક. એ કે તો કારેલાનું શાક ખાવાનું મિનિંગ હોય કે તમે મીઠું નાખીને મોડું પાડજો. હું તો બાપુ ને 4-5 વખત પાણીથી ધોઉં, મીઠું નાખું, પછી કેટલી ઘડી રેવા દઉં, પછી બાપુથી પછી પાછા 2-3 પાણી ધોઉં. હું ત્યાં એવું શાક કરું તો એ કે આમાં કડવાશ છે જ નહીં, પણ તોય એટલું જ કડવું લાગે. એટલું લાગે જ નહીં. કાંઈ નહીં, આજે તો ભાઈ હેતાંશને છે ને ભાઈ બસે મૂકવા માટે હું જવાની છું. આપણે પણ એકદમ ફ્રેશ મસ્ત રેડી થઈ ગયા છે. મમ્મી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ, બધા જય કરીને જય શ્રી કૃષ્ણ. અને બેયનું છે ને ભાઈ અત્યારમાં સૂત્યું છે, હજી ઉઠ્યું નથી, પણ બેનને ઉઠવામાં હજી કલાકની વાર છે. પણ મને એવું લાગે છે કે આજ તો છે ને મોડે લગી હુહે. રાતે કેટલા વાગ્યા હતા? એટલે બેન છે ને બહુ થાકી જાય. નાના બેન છે ને આધુ બેન બહુ થાકી જાય એટલે એ મોડા ઉઠશે. કઈ નહીં, હાલો ત્યાં ચાલો પ્રાર્થના કરી લે. હાલો માં દીકરો. દેવકી પરમાનંદ કૃષ્ણ વંદે જગત ગુરુ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ જય યોગેશ્વર. બાઇકિંગ આજનું વાતાવરણ કહું તો વરસાદ નથી, પણ વાતાવરણ એટલું મસ્ત છે કે તમે વાત જવા. પવન ઠંડો ઠંડો એટલો મસ્ત આવે છે અને ગ્રીનરી પણ જો એટલી ફાઇન છે કેમ કે ઉપરથી ધૂળ બધી વહી ગઈ છે એટલે લીલું છમ પેલું ગાર્ડન દેખાય છે. અને મસ્ત જો અહીંયા વચ્ચે ગઝેબો અને ઈ ગઝેબાની વચ્ચે બેસવાની મજા આવે, પણ આપણે કઈ બેસાય એવું છે નહીં. ટાંચની બસ ભાઈ આવી ગઈ છે. બાય જય યોગેશ્વર. જો પવનમાં છે ને ઝાડવા જો કેવી મસ્ત કળા કરીને ખીલે છે અને કેવા મસ્ત હલે છે, એમ કંઈ જોયા જ કરવી. આટલું મસ્ત વાતાવરણ છે ભાઈ આજનું. ટેન્શના બસની વાત કરું ને તો અહીંયા છે ને હજી 3 થી 4 સ્ટુડન્ટ આવ્યા હોય, આખી બસ ખાલી હોય. અને અમારી ત્યાં લેવા આવ્યા ને ત્યાં 3 થી 4 સ્ટુડન્ટ બાકી હોય, બધી બસ ફૂલ હોય. એટલે અમારે હેતાંશની બસ છે ને ત્યાં કરતા છે ને અડધી કલાક વહેલી હોય આવે. આવતી વખતે 15 મિનિટ લેટ આવે એટલે હેતાંશને છે ને અડધી કલાક વહેલું ઉઠવું પડે. આ બાજુ છે ને મમ્મીએ ઉમરા પૂંજન કરી લીધું છે. એક સ્ત્રી ઉમરાને નમે છે કારણ કે એને ખબર છે કે પરિશ્રમ ભલે પતિ નો હોય પણ જે દરવાજો છે ને પત્નીની પ્રાર્થનાથી જ ખુલે છે, એવું કહેવાય છે કે ઉમરા પૂંજન એટલા માટે સ્ત્રી કરતી હોય છે. અને આ બાજુ છે ને ભાઈ બેહી ગયા છે શ્વેતાબેન બ્રેકફાસ્ટ કરવા માટે. અત્યારમાં શ્વેતાને વહેલો હોય નહીં, બધાથી પહેલા પછી જ કામ કરવાનું. અમાર મમ્મી જવું છે તારે એને. અમાર મમ્મીને એવું, એ ઉઠે ને દીવાબત્તી કરે ને એટલે પહેલું કામ એને ખાવાનું થાય. બાકી એને જરીકે આમ તેમ થયું હોય ને એટલે એને કંઈક ચેનઈ ન પડે અને માથું ચડી જાય. ઘણા લોકોને એવું હોય કે ઉઠતા આવે ભાખરી જોઈ, ઉઠતા આવે ખાવા જોઈ, પણ એવી રીતે શ્વેતાને છે ને આ તો ડાયટ કરે છે એટલે એને છે ને પૂદલા ને એવું બધું ખાય છે. ન કરી ત્યારે હું અમે હારે રહેતું ને ત્યારે મને ખબર છે ને ઉઠતા આવે ગમે એવું હોય, ખમણ લાવ્યો હોય ને તો એને ભાખરી જોઈ, એને ખમણ ન હાલે. સાચી વાત ને? એવું હતું ને? પણ કહેવાય છે ને કે જે મન જેમાં ખૂતેલું હોય ને એ વસ્તુ ન કરીએ ને ત્યાં લગી આપણને ચેન ન પડે. પણ હવે ખબર છે કે મન એમાં ખૂતાડવાનું જ નથી, કે આપણે હવે પતલું થવા માટે કંઈક ને કંઈક કરવું જોઈએ તો એ ખાઈને જ આપણું પેટ ભરવું પડશે. એટલે એ રીતનું મન ડાયવર્ટ થાય અને આપણું શરીરમાં જે આપણને ભાખરી વગરનું માથું દુખતું હોય એ પણ દુખતું બંધ થઈ જાય. સાચી વાત ને? થોડાક દિવસ એવું લાગે કન્ટિન્યુ કરો ને એટલે ટેવ પડી જાય તમને.
ભાખરી વગરની. હા, ઘણા લોકોને છે ને ચા પીવાની ટેવ હોય, પણ એને ચા મૂકવી હોય ને ત્યારે એને અઠવાડિયું 10 દિવસ બહુ ભાઈ તકલીફ પડે. જેમ વ્યસન કરતા હોય, જેમ આવા ખાતા હોય, એ લોકોને કેમ તકલીફ પડે ને પાછા થોડાક દી થાય પાછા ચાલુ કરી દે, રેવાય નહીં તો. એટલે એ રીતનું છે ને જેને વ્યસન હોય ને મૂકતા ભાઈ વાર લાગે, પણ જો મન ડાયવર્ટ થઈ જાય ને તો મૂકતા નથી વાર લાગતું. મન એમાં ખૂતેલું રહેશે ને તો તમે મૂકી જ નહીં શકો. ભાઈ સખી મિલન, સખી મિલન, સખી મિલન, ચાલો જઈએ સખી મૈયરમાં. એવી રીતે બધાના સ્નેહ મિલન હોય છે, બધી દીકરીઓના સ્નેહ મિલન હોય છે. તો આ વખતે અમારા શેરીમાં છે ને શ્વેતા, મેં તો આ વખતે આ બધાના સ્નેહ મિલન થતા જો, પણ અમારી શેરીમાં છે ને એક છોકરી રહી છે, ભાવનગર જિલ્લાના છે. એને મેં 4 વર્ષ પહેલા એને મને કીધું હતું કે અમારા ગામની છોકરીઓનું મિલન થાય. ત્યારે મને છે ને બહુ નવાઈ લાગી હતી. ઓહો, મેં કીધું છોકરીઓનું? મેં કીધું કે હા, છોકરીઓનું મિલન થાય. પણ એ ધીમે ધીમે એ ક્રેઝ છે ને ભાઈ પરવરી ગયો બધામાં, અને બધા પરિવારના દીકરીઓના મિલન મળ્યા છે થવા. તો ઘણા લોકો છે ને ભાઈ જેન્ટ્સ, લેડીઝ તો આની પોસ્ટ ન મૂકે, પણ ઘણા જેન્ટ્સ એવી પોસ્ટ મૂકે છે કે તમે આ મિલન કરો છો, એ મિલનના તમે પૈસા ભેગા કરીને કોઈ ગરીબને આપો, અથવા તો કોઈ દવાખાનાની જરૂરિયાતમંદ હોય એમને આપો. પણ ઈ પુરુષ એવું વિચારે છે. તો ઈ વાત સાચી કે ખોટી શ્વેતા? નહીં, ખોટી. ખોટી ને. સમયની સાથે સાથે ભાઈ બધું કરવું પડે. જે સમય આવ્યો એને ઝડપી લેવાનું હોય. અને બીજા નંબરમાં ઈ કે જેન્ટ્સ એવી તમે પોસ્ટ મૂકો છો ને, તો તમે પેલા એક વખત વિચાર કરજો કે જો તમારે પૈસા બચાવવા જ હોય અને જો તમારે ગરીબને દાન કરવું જ હોય, તો તમે અમારા હાથે શું કામ એને કરાવો છો? તમે તમારી પાસે મોકો છે, તમે વ્યસન કરો છો તો તમે મૂકી દો. મહિનાના પૈસા ગણીને તમે ભેગા કરો અને એનું તમે દાન પૂન કરો. આ જે વસ્તુ છે ને એ વેડફા નથી. આ જે વસ્તુ છે ને એક લાગણી વ્યક્ત કરેલી કહેવાય. કે ભેગા થાય, એકાબીજાની લાગણી એકાબીજા વ્યક્ત કરે, ભાઈ એકાબીજાને મળે, એમથી કેટલા આપણે ખીલીએ, ભાઈ ઈ જોવાનું હોય. આ પૈસા વેડફવાનું કામ નથી. જો તમે સ્નેહ મિલન કરો જ છો તો તમારા પરિવારના કરો છો, એ બંધ કરી દો ને. એ બંધ કરીને અને તમે મળો ને દાન પૂન કરવા, તો હું કેમ તમે તમારા પરિવારના સ્નેહ મિલન કરો છો? તો એમ જ તમે જેમ પરિવારના સ્નેહ મિલન કરો છો ને, એવી જ રીતે આ લેડીઝ એના પિયરના સ્નેહ મિલન કરે છે ને મળે છે. ઘણાને નવા જાણવા મળે, નવું શીખવા મળે. લેડીઝમાંથી કોઈને નવી એકાબીજાને સ્કિલ હોય એ જાણવા મળે. તો એવી જ રીતે અમારી પહેલી મીટિંગ થઈ ને ત્યારે હું છે ને એ મીટિંગમાં 2 જ જણાને ઓળખતી. બીજી મીટિંગ થઈ એટલે હું પાછા 10 થી 15 જણાને ઓળખવા માંડી. જે મીટિંગમાં પહેલી વખત ભેગા થયા હતા ને ઈ હજી સ્નેહ મિલન થશે. તો કેટલા લોકો એવા છે કે જેને આપણે ઓળખવા છતાં આપણે ભૂલી ગયા છે. તો એવા લોકોને પણ આપણે પાછા મળશું. એટલે આ એક છે ને લાગણી વ્યક્ત કરવા જેવી વાત છે. ખોટી પોસ્ટ ન મૂકો કે આ બધું ભળી જ ગયા છે અને આ બધા એક કરે એટલે બીજા કરે. બધામાં એવું જ હોય. કોઈ એક વસ્તુ બહાર પડે ને પછી જ બીજા વસ્તુ લે. iPhone 17 બહાર પડ્યો, એકે લીધો, પછી પાછળ બધા લે છે ને. એમ તો બધા એક સાથે નથી લેતા. તો નથી નીકળો તો એ કેમ કોઈ નથી લેતું? એવી જ રીતે હોય. જ્યારે જેનો ટ્રેન્ડ આવે એ ટ્રેન્ડને છે ને ભાઈ ઝડપાય. પણ જેની પાસે હોય એને આમાં ઇન્વોલ્વ થવાય, જેની પાસે ન હોય એને માથે કરીને ન થવાય. પણ જેન્ટ્સની પાસે તો છે નહીં, લેણામાં છે, છતાં એ લોકો માવા ખાય છે માથે કરીને. એવું તો અમે કોઈ સ્ત્રી નથી કરતા કે અમારું સ્ત્રીનું એવું કમ્પલસરી વ્યસન હોય છે કે જે વસ્તુ વગર અમારે નહીં ચાલે. એવું નથી. સ્ત્રી બધી વસ્તુ વગર ચલાવી લે છે. પણ જ્યારે આવી રીતે પણ ઘરમાં તકલીફ હોય અથવા તો આપણે કંઈક બહાર જવાનું હોય એવું હોય તો સ્નેહ મિલનનું સ્કીપ કરી દે છે. એવું ફરજિયાત નથી કે સ્નેહ મિલનમાં જાય છે. પણ તમારે કાંઈ પણ અડચણ હોય ને તો તમે માવો કોઈ દી સ્કીપ નથી કરતા. તમારું વ્યસન કોઈ દી સ્કીપ તમે નથી કરતા. મારી એક વિનંતી છે કે એવી પોસ્ટ જે મૂકતા હોય ને એ મૂકવાનું બંધ કરી દે. ભાઈ આપણું બ્રેકફાસ્ટ સવારનો ભાઈ રેડી છે. પૂરી અને ચાય. પણ જયદીપ ત્યાં હું નાસ્તો કરે છે એ મને નથી ખબર, પણ જો હવે જયદીપ ત્યાંનો હું નાસ્તો કરે છે ને તે ગાઈસ તો સવારના વાગી છે 10:30. મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો ભાઈ. નાસ્તામાં હતા ભાઈ બાફેલા મગ, મસ્ત મજાના ભાઈ, મજા આવી ગઈ. અને અનેરીએ છે ને ભાઈ મેકઅપ કરવાનું ચાલુ કરી દીધું છે. આ બધું જોઈ લો. કાલે છે ને પારમીને મેકઅપ કરતી હતી, આજે પોતે મેકઅપ કરે છે. અનેરી ગુડ મોર્નિંગ. આવું છે પારમી ભાઈ? આવું છે દીદી ભાઈ? આવું છે મેકઅપ કરવા? હાલો લઈ લ્યો, હાલો મેકઅપ કરી આવી. હાલો ઢીલું કરવાનું છે. ક્યાં કરવાનું છે? ગાલે. ભાઈ અનેરીનો મેકઅપ થાય છે ભાઈ, જોઈ લો. આગળ પાછળથી બધી બાજુથી મેકઅપ કરવો પડે. તળાયું નીકળે ત્યાં ખાલી પાવડર નાખું છું.
એ બાપરે જોજો. શ્વેતા ને ઈ લોકો રમકડા લેવા ગયા હતા ને તો ગાડીની ડીકીમાં મૂક્યા હતા. તો અતુલભાઈ ને છે ને ગાડી ભાઈ સર્વિસમાં નાખવા જવાની થઈ છે. તો શ્વેતાને કહે કે તું હાલ બધો સામાન લઈ જા. તો શ્વેતા નો છૂટકે છે ને રમકડા ઉપર લાવવા પડ્યા. અને જો એ બધા ચાલો તો આપણે પણ સાથે સાથે જોઈ લઈએ, કેમ કે વિડીયામાં જોયા હતા પછી જોયા નથી. આ બાજુ જો ગાડીનો સામાન અને આ બાજુ છે ને ભાઈ રમકડા છે. રમકડાની હું તમને વાત કરું ને તો છે ને ઉપર જો રમકડા લાવ્યા ને ત્યાં એક રમકડું નીકળી ગયું ભાઈ બહાર. આદુભાઈને વેન કર્યું કે મારે ઢીંગલી જોઈએ છે. તો જો બતાવી તો જો આ પારમી માટે છે ને કેવી મસ્ત બેબી ડોલ લાવ્યા હતા ઢીંગલી. તો હવે આ ઢીંગલી થઈ જશે આધુની. એને આધુ ના ના ભલે ને રહીએ ભલે રહીએ ને. ગુડ મોર્નિંગ. તો હું ખાશો તું? ઈ કોણે લઈ દીધી અત્યારમાં? ક્યાં ગઈ હતી તું? મોઢામાં ન નખાય એમને બોલ. ક્યાં ગઈ હતી? તો દાદાએ ચોકલેટ નો લઈ દીધી આજે એમ ને? શરદી થઈ ગઈ એટલે. હવે તું આ ઢીંગીને શું કરીશ? નાઈ નાઈ કરાવીશ? નાઈ લીધું. એના પગ કેવા છે તું હમણાં કેતી હતી? બતાવી તો એને પગ ચોખ્ખા. એ ઢીંગલી છે ને કાઢીને એને થેલીમાંથી આપીને એટલે કે પગ કેટલા ચોખ્ખા ચોખ્ખા છે અને કેવા મસ્તીના મોજા પહેર્યા છે. એમ મળી નિરીક્ષણ બધું કરવા. અને ગમી ને ઢીંગી તને? તો પારમી માટે બીજી લેવાની હો ને? પછી માગીશ કે નહીં માગ? નહીં માગ ને? સરસ. પારમી માટે આવડી મોટી લેવી છે કે નાની લેવી છે? આવડી મોટી. બેન સેમ સેમ લેવી છે કે તારે કલર ચેન્જ કરવો છે? આમાં કલર હતા શ્વેતા? 3 કલર હતા. કયો કલર હતો? પર્પલ, પિંક ને સ્કાય. તો પણ જો પર્પલ અને પિંક છે જી હેતાંશ નથી આવ્યો ને ત્યાં છે ને મમ્મી એવું કહે છે કે ઠેકાણે કરી દે ન કરે. આમાંથી નહીં કે એક રમકડું ઓછું થઈ જાય. હું રમકડા લીધા તમારે જોવા ને તો શ્વેતા જયારે લેવા ગઈ હતી ત્યારે બ્લોગમાં લીધા હતા. અત્યારે પથારો નથી કરવો, કેમ કે અત્યારે જો પથારો કરશું તો પાછા આધુબેન આમાંથી બીજું રમકડું ખેંચી લેશે. એટલે શ્વેતા એમ કહેશે તમે ફટાફટ મૂકો. તો મમ્મી છે ને એની જગ્યા કરે છે અને મૂકે છે. ચોકડીમાં થોડા મૂકવાના હોય. તારી કઈ ઈચ્છા છે રમકડામાંથી તો ખોલું. જોતું કઈ રમકડું તારે? હે લે નાની જ છે ને કા? રમકડે રમે એવડી જ છે મારી દીકરી. એ જો પણ કેવી ઢીંગલીને હામી બેહારીને જેમ પૂજા કરવા બેઠી હોય એમ બેહી ગયા. જો હામી ખુરશીમાં બેહાર દીધી છે ઢીંગી. પણ મને શ્વેતા મને ઢીંગી એટલી ગમી ને તું વાત જ જવા દે. બોલ કેટલી ક્યુટ છે. પણ આ ઢીંગી તો છે ને ઘરે આવશે ને ત્યારે અનેરી જોઈ જાય ને તોય ગાંડી થઈ જાય. એટલી અનેરીને પણ એટલી ગમે ઢીંગલી. પણ એક હા કે અનેરીને છે ને વાળી ઢીંગલી છે ને છૂછું લેવું હોય ને એટલે વધુ ગમે. આ ઢીંગલી જોઈને તો જોઈ ખુશ તો થશે જ, પણ આ એને છે ડુંબો નહીં લેવાય ભાઈ. ઢીંગી ની વાત તો કર. અને હું જોતું છે પારમીને એટલે રોવે છે કે તારા હાટુ ઢીંગી ને એવું બધું લાવ્યા એમ તો કે. એમ એક ગીત સંભળાય ને હાલ મસ્તીનું. કૃષ્ણ કનૈયાનું ગીત એટલે સાની રહી જાય. દવા પી લે ત્યાં. કૃષ્ણ કનૈયા હા હા ભૈયા. આંબુડું જાંબુડું સંભળાય એને. પી ગઈ. આખું સંભળાય ને? આખું સંભળાયું. મને તો અડધું લાગ્યું. આધુને છે ને પારમીન રમાડવી બહુ ગમે ને એટલી મસ્ત મોટા માણાની જેમ રમાડે ભાઈ. હું કરતો હોય મારો દીકરો. કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર મધ્યે તુ ગોવિંદમ પ્રભાતી કર દર્શનમ સમુદ્ર વસની દેવી પર્વત સ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદર સ્પર્શ ક્ષમક્ષમે. ભાઈ વાગી ગયા છે બપોરના 11. પણ છે ને રસોઈને એવું બની ગયું છે. સવારનું કામ થોડું ઘણું જે કરવાનું હોય ઈ પણ મમ્મી અને શ્વેતાભાઈ કરી નાખ્યું છે. અને આ બાજુ છે ને બેનું ખુરશી અને ઢીંગલીએ રમે છે. ઢીંગલીના ચોટલા ગૂંથે છે, સ્કૂલે મોકલે છે અને એવું બધું કરે છે. ડ્રેસિંગ વીકોમાં બેન મમ્મી ખીજાય આવશે ને તો. અને આ બાજુ ભાઈ અત્યારમાં છે ને અમે બનાવવા મળ્યા છીએ ખારી પૂરી. હે ને મમ્મી? તો મમ્મી બાંધે છે ભાઈ લોટ. અને આ બાજુ છે ને મેં એની સ્લરી તૈયાર કરી રાખી છે. જે આ છે ને ચોખાના લોટમાં ઘીની સ્લરી મેં કરી છે. આ પૂરી એટલી મસ્ત ક્રિસ્પી અને એટલી સરસ થાય છે. મેંદાની રવાની ઘઉંની બધું મિશ્રણ કરીને આ પૂરી બનાવવામાં આવે છે. આજે તો હું તમને રેસીપી નહીં આપું, પણ જો તમારે આ રેસીપી જોઈતી હોય તો તમે કોમેન્ટમાં જરૂર જણાવી દેશો. બને ત્યારે હું તમને બતાવી. બહુ જોરદાર પૂરી બને છે. તમે પણ પછી ઘરે છે ને ટ્રાય કરજો. બીજી વખત બનાવું પૂરી ડિટેલમાં ભાઈ રેસીપી આપીશ એટલે તમે કોમેન્ટ કરી દેજો જો જોઈએ ને તો. ભાઈ આધું છે ને
અત્યારે ભાઈ કરમાઈ ગયા છે થોડાક, અમારું ફૂલ થોડુંક કરમાઈ ગયું છે. પણ આવરે વરસાદ, ઢેબરિયો વરસાદ, ઊની રોટલી ને કારેલાનું શાક. ભાઈ આજે અમાર ઘરે બન્યું છે કારેલાનું શાક. જો ભાઈ આની હાટું ગ્રેવી રાખી છે. કારેલા કોણ ખાઈ ગયું શ્વેતા? ઓ બાપ રે, હા મારા પપ્પાને આ તઈને બહુ ભાવે ભાઈ કારેલાનું શાક. ઈ કારેલા ખાઈ ગયા. અમારા ભાઈ બેન હાટું ગ્રેવી રાખી. મારું ઓલરેડી સવારમાં છોકરીઓ વાળું શાક બન્યું એટલે બટેકાનું શાક બની ગયું હતું. પણ વરસાદ નથી ને કારેલાનું શાક કર્યું શ્વેતા. વરસાદમાં ભજીયા બનાવીને ખાધા અને તડકામાં કારેલાનું શાક કર્યું શ્વેતા. એવું ન કર્યું ઊંધું શ્વેતા તે? હા પણ ખાવું તો એટલે શું કરું, કઈ નહીં તો સારું. ચાલો જમી લઈએ. અને અમારી પૂરીમાં અપડેટ આપું તો એટલો લોટ બચ્યો છે અને બીજા બધા છે ને ભાઈ ગોળિયા રેડી કરીને રાખ્યા છે. પૂરીને એક વેલણ મારતું જવાનું, તળતું જવાનું ધીમા ગેસે. અને પપ્પાને પણ 2 વાગી ગયા છે, જવાનો સમય થઈ ગયો છે. એક જણાને કોમેન્ટ આવી હતી કે તમારા પપ્પા શોરૂમમાં કામ કરે છે. હા મારા પપ્પા શિવાની શોરૂમમાં જાય છે ભાઈ, જ્વેલર્સ જે છે ને તેમાં જાય છે. કઈ નહીં સારું, ચાલો અમે પણ જમી લઈએ. તમે જમી લીધું હશે? ગાઈસ તો બપોરના વાગી જાય છે 2:15. ફાઇનલી ઘરે પહોંચી જાય ને મસ્ત મજાની રસોઈ રેડી છે. જો કે આજે છે ને ભાઈ એકાદશી છે એટલે ફરાળ બન્યું હોય, પણ અમારા 2 ભાઈનું ફરાળ ન બન્યું હોય, બાકી બધા રહ્યા હોય. સપના તું રહી છો? નથી રહી? ફરાળ નથી કરું? શું છે? વ્રત શરૂ છે એટલે એક પ્રકારનું. કયા ભાઈ એવું છે? ફોન આવે છે મમ્મી. લ્યો મમ્મી ને ભત્રીજીનો ફોન છે, પૂછી લેજે હમણાં કોનો છે. મામી નહીં મમ્મી. હા એમ, હા એમ. મમ્મી શેનું સબ્જી બનાવ્યું છે? તો તે ફરાળ છે તો આજે બટેકાનું સબ્જી બનાવ્યું છે. સરસ, ચાલો ભાઈ ગુડ. મમ્મીએ ભાખરી લઈ લીધી છે, આ બાજુ ચિંતને રોટલી લઈ લીધી છે. છાસ મામીને મળવા મારે આવું હતું પણ આજ કામ જ એટલું છે. હા તું રહેવાના 4 વાગે પછી ક્યારે જવાની નથી ખબર એટલે આ વૈસા પછી. ઓકે તો કઈ આજે લંચમાં છે બટેકાનું શાક, રોટલી એન્ડ છાસ, બરાબર. અને ચિંતને લઈ લીધું છે ભાઈ લીંબુ પલાળેલું. ચિંતનનું ફેવરેટ, દર વખતે ભાઈ ઘણી વખત લઈ. કેમ હજી તો મરચું આવે છે. કેમ મરચા વગર નહીં હાલે? આજ ખાવી મમ્મી ડીશમાં મન જોઈને બંધ થઈ ગયું. ઓકે ભાઈ મમ્મીએ મરચું લઈ લીધું હતું ને એટલે કેરી છે મમ્મી ડીશમાં. જો ભાઈ જેમાં પહેલા છે ને પૂરીના ગોળિયા ને રોલ ને એવું બધું જોતું, પણ બનાવવાની ને તળવાનું બાકી રહી ગયું છે. વચ્ચે ભાઈ જમવાનું આવી ગયું. આ બાજુ છે ને પૂરી વણાઈ ગઈ છે, આ બાજુ પૂરીના દાણો તળાય છે અને આ બાજુ જો ભાઈ કાથરોટ ભરીને પૂરી થઈ ગઈ છે રેડી. પણ એટલી જોરદાર પૂરી થઈ છે, એકદમ ક્રિસ્પી અને મોઢા મૂકીને ત્યાં રાળ રાળ એટલી મસ્ત પૂરી થઈ છે. ભાઈ આની રેસીપી હું તમને ચોક્કસ આપીશ, નેક્સ્ટ ટાઈમ બનાવીશ ને ત્યારે. આ બાજુ હેતાંશ પણ સ્કૂલેથી આવી ગયો છે ને આમ જો ભાઈ બહેન બે કેવા રમે છે. હેતાંશના ખોળામાં ક્યારની રમે છે ને હેતાંશ? આજ પહેલી વાર એટલી રમાડી ને તે મજા આવે રમાડવાની દીદીને. જો પણ કેવી રમે છે, જો દીદી મસ્તીની રમે છે. ભાઈ તો આ બધું જોઈ લ્યો ભાઈ, કાંઈક સ્પેશિયલ પ્રોગ્રામ બને છે. શ્વેતાબેન જય યોગેશ્વર. હું ખવડાવવાના છો આજે? શું વાત છે ભાઈ, વણેલા ગાંઠિયા, બધું તેલ મુકાઈ ગયું છે, સંભાર છે, કઢી. અરે વાહ, સરસ સરસ કઢી, મરચા ને હું વાત છે. પાડો તો ગાંઠિયા, બધા આપણા સબસ્ક્રાઈબર જોવે તમે કેવા ગાંઠિયા પાડો છો. હાલો તું ખવડાવો આજે બધું, બરાબર? તાજે તાજું લાવ્યો. સાચી વાત ને? બોલો કાકી કેમ છે? સારું ને? તો વાંધો નહીં. હું રેસુ ના સમાચાર? બસ એ મજા કરે, લાપસી કરી નાખી. એમ? સરસ, ચાલો પહેલી તારીખે લાપસી કરી ઓકે અને થોડી ઘણી ખરીદી કરે છે, ગુંજાઈ કરે છે. બરાબર ગાઈસ, તો આ બાજુ મસ્ત મજાના વણેલા ગાંઠિયા રેડી છે અને આ બાજુ વણેલા ગાંઠિયા પાડવાનું ચાલુ થઈ ગયું. બહુ એટલે બહુ ભાઈ વાત જ જવા દે. ફટાફટ જમવા બેસી જવું છે એવું થાય છે ભાઈ. હાલો બેસી જા. પપ્પાને તો બહુ પાણી આવ્યું પણ હા 11 11 એટલે ખવાના નહીં પણ ફ્રૂટ આપી દીધું. હા એટલે ખાઈ લીધું. પપ્પા અત્યારે જો સામે છે ને પારમીને રમાડે છે, બરાબર? હા હા. અને આ બાજુ મસ્ત ગરમા ગરમ વણેલા ગાંઠિયા નીકળે છે, બરાબર? અને આ બાજુ ચા મુકાઈ ગઈ છે, આ બાજુ બધા બેસી ગયા છે. જોઈ લ્યો ભાઈ. હેતાંશ ભાऊ એની વાર હોય ભાઈ, એની વાર હોય છાસની. ગાઈસ તો ડીશ મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી છે. વણેલા ગાંઠિયા છે, સંભાર છે, કઢી છે, મરચા છે અને કાંદા છે. હેતાંશ છે ને ગીત ગાતો તો ગાને બેટા. ગાઈસ તો આજે છે ને આ પૂરી બનાવી છે ભાઈ. ચાલો આ પૂરી લઈ લઈએ અને ચા આવી ગઈ છે, બરાબર?
બસ લે ભાઈ ચાલો તો વણેલા ગાંઠિયા ખાઈ લીધા છે હવે ફાફડા ખાવાના છે. ગઈશ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે ને હેતાંશભાઈ ને છે ને આજે ઘરે આવું તો આવતીકાલે રજા છે ને બહુ પાણી ભરાય પાણી ભરાણું હતું કેટલું પાણી હતું અહીંયા આયા સુધી હાથે જો આયા એટલું બધું પાણી હતું તો તું કઈ રીતના આવ્યો તરીને હા તો? નહીં ગાડી હટાવી પાણીમાં એવું છે ઓકે ભાઈ હેતાંશભાઈ ને આવતીકાલે રજા છે સ્કૂલમાં તો આખું પાણી કરી ગયું હતું એવું છે ઓકે અને કાલે ભાઈ છે ને કાકાને નવી ગાડી છોડાવવા જવાનું છે પછી એટલે છે રિવીલ ને- કરી દો ના હું ના હોય ને ના ના કાલના વ્લોગમાં આવવાની જ છે ને આજ કરતા ના કાલના વ્લોગમાં કરી ના કાલના વ્લોગમાં કઈ ગાડી લેવાની છે હેતાંશ એમ કહે છે નામ રિવીલ કરી દો પણ કાલના વ્લોગમાં તમને દેખાઈ જાય ભાઈ કઈ ગાડી લીધી કેવી લીધી કેવો કલર લીધો 12 લાખની લેવાની હતી ને આ 12 ની લેવાની હતી હવે તો પછી 11 સરપ્રાઈઝ માં છે હવે કઈ લીધી કેમ લીધી કોને ખબર બરાબર આવું બધું જ છે હો, કેવું તો કરાય કહું? આવતીકાલે સવારે 9 વાગે જવાનું છે ભાઈ શોરૂમ ઉપર ગાડી છોડાવવા માટે પછી આખા દિવસનો આખો કન્ટિન્યુ પ્લાન છે સ્ટેપ બાય સ્ટેપ આવતીકાલના વ્લોગમાં જોવા મળશે ભાઈ અમારા સ્કૂલમાં છોકરી આવે ને હા એ કહે કે અમારે 12 તારીખે ફરારી લેવાની ના લે કેટલા ના આવે ફરારી એ કે ફરારી લેવાની કેટલા નહીં આવે ને તારે રાતે પૂછી નથી લેવાય અમે. ચાલો ભાઈ તો ફટાફટ જઈએ ઘરે અને હેતાંશભાઈ નો આવતીકાલનો દિવસ ભાઈ ફરીથી ભાઈ આપણી સાથે જ છે ભાઈ અનેરી આવી ગઈ છે આ બાજુ ને હેતાંશ ને કે ભાઈ બેઈ જા હેતાંશ પાસે બદામ શેક આવી ગયો છે એનું નહીં પીવે ઈ મારું પીવે બેયનું ચાખી લે હે. હા કેવું લાગ્યું કયું ભાઈ કયું ભાઈ ગાઈસ તો આ બધા છે ને ભાઈ ગિફ્ટ એક અનબોક્સિંગ કર્યું ભાઈ અંદરથી હું નીકળ્યું નહીં જોયું અને હવે ફરીથી પાછું પેક કરે છે ભાઈ 3 કિચન નીકળ્યું એક નાનું એવું પર્સ નીકળ્યું અને હું ભાઈ હું નીકળ્યું પટ્ટો નીકળો અરે વાહ સરસ લ્યો ગુડ ગેમું તને ગેમું બટા તને આ આટલો પર્સ નો કાંઈ આમાં ફોન કાંઈ નય કાંઈ કામ કાંઈ ન વસ્તુ કામની નહોતી પડતી. ઈ નાના છોકરાનો અને પાણીની બોટલ નો રે અને કાંઈ એકેય વસ્તુ એક બિસ્કિટ નું પડીકોય નો રે એમાં કાંઈ વાંધો નહીં વધી લેવાનું બરાબર આપણે યાદીમાં રાખીએ. હા આ છે ને YouTube વાળા આપ્યું હતું બતાવી દે તો YouTube નો લોગો ક્યાં છે સ્કૂલ વાળા ગરીબ લાગે આમાં આમાં નહીં હોય આમાં છે હા હું બટા હું સાઈડમાં જો જો આ બધા YouTube kitchen. અચ્છા આ લખ્યું છે જો ભાઈ આ કિચન આપ્યા YouTube ના ને એવું બધું છે આ YouTube નું કિચન ઓકે અને આ તમે Okay. લોકો કોમેન્ટ જે કરો છો ને આ હા. તમારા વતી અમારી યાદી છે કે કોમેન્ટ કરો ને બ્લોગમાં યસ કોમેન્ટ ભાઈ એ બધું છે તો ચાલો ગાઈઝ આજના માટે આટલું જ બરાબર આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય ગુડ